ચોથા મુદ્દાની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના તાજેતરના એક ચુકાદા બાદ અરવલ્લી પર્વતમાળાને લઈને રાજસ્થાન સહિત દેશભરમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો છે। પર્યાવરણ પ્રેમીઓનો દાવો છે કે 100 મીટર ઊંચાઈના નવા માપદંડને કારણે અરવલ્લીના લગભગ 90% ડુંગરો કાયદાકીય સંરક્ષણમાંથી બહાર થઈ જશે અને ભૂમાફિયા માટે ખનનનો માર્ગ ખુલ્લો થઈ જશે। દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી અરવલ્લી પર્વતમાળાને બચાવવા રાજસ્થાનના અનેક શહેરોમાં અરવલ્લી બચાવોના નારા સાથે દેખાવો થયા છે। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ફક્ત 100 મીટરથી ઊંચી ટેકરીઓને જ અરવલ્લી ગણાશે। પર્યાવરણ કાર્યકરો માને છે કે આ વ્યાખ્યા વૈજ્ઞાનિક રીતે ખતરનાક છે, કારણ કે અરવલ્લી ફક્ત પર્વતો નહીં પરંતુ પાણી, જંગલો અને સમગ્ર ઇકોસિસ્ટમનો આધાર છે। બીજી તરફ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું છે કે લોકોમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે અને ખોદકામ મર્યાદિત વિસ્તારમાં જ થશે, છતાં લોકોનો રોષ હજી શાંત થયો નથી અને ફરી સુનાવણીની માંગ ઉઠી છે। અને જે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે, સુપ્રીમ કોર્ટ દ્વારા જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું તેને કારણે અનેક પર્યાવરણ પ્રેમીઓમાં અરવલ્લીને બચાવવાને લઈને અનેક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। રાજસ્થાન, દિલ્હી, ગુજરાત સહિત અનેક જગ્યાએ અરવલ્લી બચાવોના નારા પણ લાગી રહ્યા છે અને રાજસ્થાનમાં પણ અરવલ્લી બચાવ માટે લોકોના દેખાવો ઉગ્ર બન્યા છે। લોકો પર્વતો પર ચડીને વિરોધ કરી રહ્યા છે, જ્યારે જોધપુરમાં દેખાવકારો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, અટકાયત કરવામાં આવી છે અને મોટા પ્રમાણમાં લોકો અરવલ્લીને બચાવવા માટે મેદાને ઉતર્યા છે। રાજસ્થાનના સિકરમાં હર્ષ પર્વત પર લોકોએ ચડીને પ્રદર્શન અને વિરોધ કર્યો હતો। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યો હતો અને સેવ અરવલ્લી હેશટેગથી દેશવ્યાપી સોશિયલ મીડિયા કેમ્પેઇન હવે પૂરજોશમાં ચાલી રહ્યું છે અને અનેક પર્યાવરણ પ્રેમીઓ જે છે તે સેવ અરવલ્લી નામનું હેશટેગ પણ વાપરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર હાલ ટોપમાં ટ્રેન્ડિંગ કરી રહ્યું છે। જ્યારે પર્યાવરણીય નિષ્ણાંતોને પાણી, જંગલો, જૈવિક તત્વોની પણ ચિંતા ઊભી થઈ રહી છે। ફરી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ પણ કરવામાં આવી છે। પોતાના અસ્તિત્વ માટે અરવલ્લી હાલ લડી રહ્યું છે અને હવે કહેવાનું છે સુપ્રીમ કોર્ટ દ્વારા કે જે પણ પ્રકાર જે 100 મીટરથી ઊંચાઈની જે પહાડો છે, જે ટોચ છે, તેને જ અરવલ્લી ગણવામાં આવશે ને બાકી બધાને અરવલ્લી ગણવામાં નહીં આવે। આપણી સાથે પર્યાવરણ પ્રેમી અલ્પેશ રાઠોડ જોડાઈ ગયા છે। અલ્પેશભાઈ, સુપ્રીમ કોર્ટના આ આદેશ પર આપની શું પ્રતિક્રિયા છે? માનનીય સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો છે, આમ જોવા જઈએ તો આ આદેશ અરવલ્લી ગિરિમાળાના અંતર્ગત આવતા તમામ વિસ્તારો માટે મુશ્કેલ રૂપ કહી શકાય, કેમ કે અરવલ્લીની ગિરિમાળા દિલ્હીથી માંડીને માઉન્ટ આબુ સુધીની પ્રજા માટે એક પ્રોટેક્શન વોલ તરીકે ગણાય છે। પ્રોટેક્શન વોલના કારણે જે થારનું રણ જે વિસ્તરી રહ્યું છે એનું વિસ્તરણ થઈ શકતું નથી અને આ વિસ્તારો માનો કે રાજસ્થાન છે, ગુજરાત છે, દિલ્હી છે, હરિયાણા છે, તેમજ યુપીના કેટલાક ભાગો છે, આ તમામ માટે ફાયદાકારક છે। ગિરિમાળાઓ જરૂરી છે, ગિરિમાળાઓના કારણે પર્યાવરણ પણ સુરક્ષિત રહેલું છે, આબોહવા પણ સરસ પ્રમાણમાં રહે છે અને વરસાદી એટલે કે વરસાદ પણ પ્રમાણમાં સારો એવો મળી રહે છે। ત્યારે આ નિર્ણય ખરેખર બહુ દુઃખદ કહી શકાય અને આમાં ફેર વિચારણા કરવી જરૂરી છે। જી અલ્પેશભાઈ, શું તંત્ર હવે વિકાસના નામે વિનાશ કરી રહ્યું છે? ચોક્કસથી એવું કહી શકાય કે આ નિર્ણયથી ખનિજ માફિયાઓ, વન માફિયાઓ અને પર્યાવરણ માફિયાઓ આ પણ એક તરફે ખુશ છે અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિના જેમ આ નિર્ણય લેવાયો છે। એવું કહી શકાય કે કદાચ સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે પણ એની પાછળ રાજકીય દબાણ પણ હોઈ શકે છે। આ નિર્ણય ખરેખર અરવલ્લી એટલે કે અરવલ્લી જિલ્લા માટે નહીં, આખા ગુજરાત માટે બહુ મુશ્કેલ રૂપ છે અને આ નિર્ણય દુઃખદ કહી શકાય। દુઃખદની સાથે સાથે લોકોના જનજીવન સાથે ચેડા કરે તેવો આ નિર્ણય છે। જી અલ્પેશભાઈ, અરવલ્લી બચાવો જે અભિયાન છે તે દરેક જગ્યાએ થઈ રહ્યું છે, રાજસ્થાનમાં થઈ રહ્યું છે, દિલ્હી, હરિયાણા, અનેક જગ્યાએ, ગુજરાતમાં પણ હવે ક્યાંક ને ક્યાંક અરવલ્લી બચાવોના નારા ગુંજી રહ્યા છે। તો શું હવે આ વિરોધ જે સુપ્રીમ કોર્ટ છે તેને ફરીથી વિચારણા કરવા માટે મજબૂર કરશે ખરા? ચોક્કસથી રાજસ્થાનથી શરૂ થયેલો આ વિરોધ ગુજરાતના કેટલાય સ્થળો પર હવે થઈ રહ્યો છે, પરંતુ હું એવું કહીશ કે મોડું થઈ જાય એ પહેલા આ વિરોધ હજુ વ્યાપક બનશે અને એની સાથે સાથે લોકો
રસ્તા પર ઉતરી આવવા મજબૂર બનશે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. સરકાર અને સુપ્રીમ કોર્ટ એક સિક્કાની બે બાજુ હોય એવું અત્યારે તો લાગી રહ્યું છે. ત્યારે હું એવું કહીશ કે સુપ્રીમ કોર્ટને આ મુદ્દે તાત્કાલિક ધોરણે યોગ્ય સર્વે કરાઈ, યોગ્ય તટસ્થ નિર્ણય લઈ અને આ મુદ્દો સળગી ઉઠે એના પહેલા જ આ મુદ્દાને ઠારવાનો પ્રયત્ન કરવો જોઈએ. જી અલ્પેશભાઈ, એક તરફ સરકાર કહી રહી છે કે અમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ આગળ વધી રહ્યા છે, તો પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જો દેશમાં થઈ રહ્યું છે તો પછી કેમ હવે ઇકોસિસ્ટમ જે છે તેને હવે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે? આમાં એવું કહી શકાય કે વિકાસ એટલે અથવા તો ડેવલપમેન્ટ કરવા માટેના કેટલાય રસ્તાઓ છે. મેદાની ભાગો ગુજરાત અથવા તો રાજસ્થાન અને એમાં કેટલાય ભાગો એવા છે કે જે મેદાની વિસ્તાર છે, ત્યાં કેમ ડેવલપમેન્ટ નથી કરતા? તમને પર્યાવરણના ભોગે જો ડેવલપમેન્ટ કરવું છે તો એ ક્યાંનો ન્યાય છે? આ ડેવલપમેન્ટના કારણે લોકોની ખેતી બંધ થઈ જશે, લોકોના પાણીના સ્ત્રોતો બંધ થઈ જશે, હવામાનને બહુ મોટું નુકસાન પહોંચશે. એની સાથે આ અરવલ્લીની પર્વતમાળાઓના કારણે લોકોનું જનજીવન એટલે કે આરોગ્ય પણ સુખદ રહ્યું છે, એ આરોગ્યને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચે. એટલે એવું કહી શકું સ્પષ્ટપણે કે લોકોના ભોગે, જનજીવનના ભોગે ડેવલપમેન્ટ થવું જોઈએ નહીં. ડેવલપમેન્ટ માટે સરકાર પાસે અથવા તો સુપ્રીમ કોર્ટ પાસે અનેક રસ્તાઓ છે, એના પર ડેવલપમેન્ટ કરો, એના માટે કોઈના નથી. પણ લોકોને ઘર છોડીને, વિસ્તાર છોડીને ભાગવું પડે એવી સ્થિતિનું નિર્માણ ના કરશું. જી બિલકુલ અલ્પેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.